ખાટો પેંડા ડોલોવા, લીલા મિરચા પૂજજે, દાદરી માંડો રાંધજે ઓ મેરા લિયા કીવા। તો મિત્રો તમે પણ બધાએ આ ગીત સાંભળ્યું જ હશે। થોડાક જ દિવસોના અંદર લોકપ્રિય બની ચૂકેલું આ ગીત, જે અમારી આદિવાસી જે એક વાનગી છે, જે લીલી ભાજી કહેવાય છે, જે આદિવાસીઓના દરેક ઘરે બનતી હોય છે। તો આજે એ ભાજી હું તમને બતાવવાની કોશિશ કરીશ અને એને કઈ રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ। તો તમે જોઈ શકો છો, આ મારા જ ઘરના બાજુમાં એક વાડો છે, ત્યાં થોડીક લીલી ભાજી, જેને ખાટી ભાજી તરીકે ઓળખવામાં આવે છે, આ જે ખાટી ભાજી છે એ અમારા આદિવાસીઓના લગભગ 99% દરેક ઘરોમાં તમને જોવા મળશે અને દરેક ઘરોમાં એ ખાવામાં આવતી હોય છે। એની એક ખાસ વાત એ છે કે આ ભાજી એ બાફીને બનાવવામાં આવે છે તુવેરની દાળમાં, જેના અંદર કોઈ પણ પ્રકારનો મસાલો કે પછી તેલ નાખવામાં નથી આવતું, તો પણ સ્વાદમાં એટલી સ્વાદિષ્ટ લાગે છે કે એને વારંવાર આપણને ખાવાની ઈચ્છા થાય। તો મારા ઘરના વાડામાં આ ભાજી છે, તો આજે એને કઈ રીતે બનાવવામાં આવે છે તમને બતાવવાની કોશિશ કરીશ। ઘણા બધા મારા ફેસબુક પર મારા આદિવાસી ભાઈઓ છે, વિડીયો તમે જરૂરથી લાઈક કરી દેજો, કેમ કે આપણી આ સંસ્કૃતિ, આપણી જે વાનગી ખાવાની વાનગીઓ હોય છે એના વિશે આ વિડીયો બનાવી રહ્યો છું। મારા જ ઘરના બાજુમાં એક વાડો છે, એમાં થોડી આ ખાટી ભાજી છે, આ થોડા અડદ છે, જુવાર છે, તેમજ થોડીક મકાઈ છે, અને આ બાજુ થોડા ખાડા છે, એમાં ડાંગર પણ કરી છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આ ખાટી ભાજી કઈ રીતે બનાવે છે એ બતાવવાની કોશિશ કરીશ। તો મિત્રો તમે જોઈ શકો છો, જે ખાટી ભાજીના પાન છે એ હું હવે તોડીને ઘરે લઈ આવ્યો છું, અને જે આ ખાટી ભાજી છે એને બનાવવાની આગળની પ્રોસેસ આપણે હવે જોઈ શકીએ છીએ। આ તરફ જે તુવેરની દાળ છે એ પણ હવે બાફીને તૈયાર થઈ ગઈ છે। તો હવે એના અંદર આ જે ખાટી ભાજીના પાન છે એને થોડા પાણીથી ધોઈને સાફ કરીને નીચવીને પછી એ દાળના અંદર નાખી દઈશું। તો તમે જોઈ શકો છો, દાળના અંદર જે ખાટી ભાજીના પાન છે એ અત્યારે નાખી દેવામાં આવ્યા છે, અને હવે 2 થી 3 સીટી આપણે વગાડશું, એટલે ત્યાં સુધી આ જે ખાટી ભાજી છે એ દાળના અંદર મળીને તૈયાર થઈ જશે। તો ત્યાં સુધી જે આ ખાટી ભાજી છે એના સાથે જો લીલા મરચાં હોય તો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે। તો મિત્રો આ ખાટી ભાજીને દાળ તૈયાર થાય છે ત્યાં સુધી આપણે એક તરફ જે આ લીલા મરચાં છે એને આપણે શેકી દઈશું। પછી જે લીલા મરચાં છે શેકાઈ જાય પછી ત્યાં સુધી જે ખાટી ભાજી છે એ પણ તૈયાર થઈ જશે, પછી તમને બતાવવાની કોશિશ કરીશ। તો મિત્રો તમે જોઈ શકો છો, જે મારા પત્ની છે અત્યારે મરચાં શેકી રહ્યા છે। એમને વિડીયોમાં આવવાનું બિલકુલ નથી ગમતું, પણ આજે થોડી મને પણ પરમિશન આપી છે, અને જે ખાટી ભાજી એ બનાવી રહ્યા છે એનો હું વિડીયો ઉતારી રહ્યો છું। તો જે મરચાંના અંદર હવે તેલ નાખીને મરચાંને થોડી વાર શેકાવા દઈશું, ત્યાં સુધી આ તરફ જે ખાટી ભાજી છે એ તૈયાર થઈ ગઈ છે। હવે જે આગળની પ્રોસેસ છે એને આપણે જે વલોણી કહેવાય છે એનાથી આપણે એને થોડું વલોડીને પછી એને આ દાળના અંદર બિલકુલ મિક્સ કરી દઈશું, એકદમ ઝીણા ઝીણા પાન થઈ જશે ત્યાં સુધી। તો તમે જોઈ શકો છો, અત્યારે જે વલોણી છે એનાથી વલોડવાનું ચાલુ છે। તો અત્યારે જે ખાટી ભાજીના પાન છે અને દાળ છે એકદમ ઝીણા ઝીણા થઈને એકદમ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણી જે ખાટી ભાજી છે બિલકુલ હવે તૈયાર થઈ ગઈ છે। હવે ખાટી ભાજી સાથે આપણા પર જે જુવારનો રોટલો હોય છે એ તો નથી, પણ જે ભાત છે એ અત્યારે એ પણ બનીને તૈયાર થઈ ગઈ છે, ને આપણી જે ખાટી ભાજીની ડીશ છે એ તમે જોઈ શકો છો એ પણ તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો તમને આજની આ ખાટી ભાજીની રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો। વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।